નાસ્તામાં મેં પૌવા બનાવ્યા હતા અને તે બચી ગયા હતા, તો તેમાંથી મેં સોફ્ટ એવી ટિક્કી બનાવી દીધી છે. તે બનાવવા માટે બાફેલા બટેકા લઈ લઈશું અને તેને ભાંગી લઈશું. તેમાં વધેલા પૌવા ઉમેરી લઈશું. તેમાં થોડો અજમો મસળીને ઉમેરી લઈશું. ચોપ કરેલા ગાજર, ડુંગળી, કેપ્સિકમ ઉમેરી લઈશું. આદુ મરચાંની પેસ્ટ, ધાણા જીરું, ગરમ મસાલો, હળદર, મરચું, દળેલી ખાંડ, સ્વાદ અનુસાર મીઠું, લીંબુનો રસ મિલાવી હાથેથી બધું બરોબર મિલાવી લઈશું અને તેમાંથી એક સરખી ટિક્કી બનાવી લઈશું. મારો વિડીયો તમને પસંદ આવતો હોય તો મારા વિડીયોને લાઇક, સબસ્ક્રાઈબ, શેર કરશો. આ ટિક્કીને હું સેલો ફ્રાય કરવાની છું. તમારે ડીપ ફ્રાય કરવી હોય તો કોર્નફ્લાવર અને મેદાની સ્લરીમાં ડીપ કરી અને બ્રેડ ક્રમ્સમાં રગદોળી ડીપ ફ્રાય પણ કરી શકો છો. ટિક્કી વડાઈ તૈયાર થઈ ગઈ છે. એક તવી પર 2 થી 3 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકીશું. તેમાં બનાવેલી ટિક્કી મૂકી દઈશું. ટિક્કી એક સાઈડે શેકાય અને થોડી ક્રિસ્પી થાય ત્યારે તેને પલટાવી દઈશું અને બીજી સાઈડે પણ થોડી શેકાવા દઈશું. ટિક્કી શેકાઈ તૈયાર થઈ જાય ત્યારે તેને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરીશું. આ ટિક્કી બહારથી ક્રિસ્પી, અંદરથી એકદમ સોફ્ટ અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે.